હેલો ગાઈસ, તો કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો મિત્રો, મેં પાછલા ગયા વિડીયોમાં મેં કીધું હતું કે હું તમને આખું મારું ઘર ગોઠવાઈ જાય એટલે હું તમને બધાને બતાવીશ. તો અત્યારે હું ઉઠી ગયો છું ફાઇનલી, અને વાગવામાં થયા છે અત્યારે 11:15 જેવું થયું છે વાગવામાં. તો અત્યારે હું તમને છે ને મારું હોમ ટૂર આપીશ. ઘર મેં જે રીતના હોમ ટૂર એટલે કે મેં જેવું ગોઠવ્યું છે તેવું તમને બતાવીશ કે કઈ રીતના મેં ગોઠવું છે બધું, બરાબર? તો પહેલાં શરૂઆત કરીએ આપણે હોલથી જ શરૂઆત કરીએ આપણે. જો આ હોલમાં તો ઉતારે, આ હોલમાં કપડાં સૂકવી દીધા છે, બહાર વરસાદ આવે ને તો આ રીતનું અમારો ફોટો અહીં લગાવી દીધો છે. મેં તમને બતાવ્યો ને પાછલા વિડીયોમાં, એવી અહીં લગાવી દીધો. અહીં ટીવી મૂકી દીધું છે, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે, ઘનશ્યામ મહારાજની. પછી આ જો મારું બુલેટ અહીંયા મૂક્યું છે, બુલેટ. અમે પેલું રોયલ એનફિલ્ડમાં લીધું હતું, એમાંથી આપ્યું હતું મને, નાનું બુલેટ હતું. ડાઇનિંગ ટેબલ છે, હજી કામ ચાલુ જ છે, એટલે આ થ્રી લાઈ પડી છે, કામ હજી ચાલુ જ છે, કામ પત્યું નથી. એટલે પેલું ફ્રીજ અહીં મૂકી દીધું. હા, આ કિચન છે અહીંયા. આ રીતનું છે રસોડું. જો સામે ટેબલ આવી ગયું, ઉપર માળિયામાં બધો સામાન ભરી દીધો છે, બધું મૂકી દીધું. આ બારે મસ્ત કરી દીધું. અરે જો હા, ને દોરી બાંધી દીધી, હલતું હતું નથી, પડતું હતું ને નીચે પડી જતું, દોરી બાંધી દીધી. પાછળનું તમને લોકોને પછી બતાવું. પહેલાં આપણે અહીંનું અંદરનું જોઈ લઈએ. જો હવે આ છે અંદરનો રૂમ, અમારા બા દાદા સૂવે છે. અહીંનો રૂમ છે અંદરનો. અહીં પણ સામાન પડ્યો છે. અમારે શું છે, કેટરિંગનો ઓર્ડર કરીએ અમે, કેટરિંગના કોઈ લગ્ન પ્રસંગના ઓર્ડર કે હોય ને તો કરીએ, એટલે બધો સામાન અત્યારે ઘરે જ પડ્યો છે. અહીં ઉપર એ બધું માળિયા ઉપર મૂકી દીધું છે. પછી આ રૂમ તો મેં તમને બતાવ્યો, હજી વ્લોગ સ્ટાર્ટ કર્યો હમણાં. એ જ રૂમ છે. આ રૂમની અંદર થોડુંક હજી વ્યવસ્થિત છે નહીં, પણ મેં તો તમને બતાવી દઉં કે કેટલું ગોઠવાનું કેટલું નથી ગોઠવાનું એમ, બરાબર? તો આ રીતના કંઈક હજી ગોઠવાનું છે, હજી સરખું કંઈ થયું નથી, અને તમને બતાવી દઉં એમ. તો મિત્રો, અત્યારે હવે બધા સૂતા છે, અને મને લાગી હતી બહુ જ ભૂખ, એટલે મેં કીધું કે હવે કંઈક નાસ્તા જેવું બનાવું છું. કાલે અમે લોકોએ ભેળ બનાવી હતી, તો મમરાનું બધું પડ્યું છે, તો મેં કીધું હવે ચટણી બધું છે તો ભેળ બનાવીને ખાવું, બીજો કોઈ ઓપ્શન નથી. તો બનાવું છું ભેળ, અને પછી ખાવા બેવું છું. બતાવું તમને બધાને, કેમેરો ક્યાંક સેટ કરી દઉં હમણાં. હવે ફાઇનલી હું ચાલુ કરું છું ભેળ બનાવવાનું, અને સામે મેં કેમેરો પણ ગોઠવી દીધો છે, અને અહીંયા આગળ હું ભેળ બનાવવાનો છું, બરાબર છે? તો તમે લોકો જોતા રહેજો. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે લોકો ભેળ બનાવવાનું. જો તો મિત્રો, હવે અત્યારે મેં બનાવી લીધી ભેળ, બનાવી લીધી છે, કમ્પ્લીટ કરી નાખી. તમને બતાવી પ્રોસેસ આખી. જો આવી ભેળ બની છે આ રીતના. હું પાછું ભેળ બનાવતો હતો તો આ જ ઉઠી ગઈ, મમ્મી ઉઠી ગઈ ખાવા, ને સુગંધ આવી ગઈ હતી. હા, જાવા દે. બધું મળે કે નહીં એના કેવી લાગે? વસ્તુ તો બધું ઉથલ-પાથલ કરી દે, એટલે મારા વસ્તુ ઉથલ-પાથલ કાંઈ નહીં. જો બધું ચોખ્ખું કરી દીધું. જો તારું હતું એવું ને એવું, ખાલી કપડું છે, આ મૂકી દઉં પાછું. હતું એ જગ્યાએ કપડું મૂકી દીધું. હાલો હવે બોલો. આને ઢાંકી દે ને, આને ઢાંકી દઉં. ચાલો તો હવે ખાઈ લઉં, પછી તમને મળું પાછું. હું નાસ્તો કરી લઈએ, ભૂખ લાગી, બપોરે કંઈ ખાધું નથી, એટલે ખાઈને પછી તમને પાછું હું મળું, બરાબર? તો અત્યારે ગાર્ડનમાં આવી ગઈ છે, બહાર બગીચામાં પાછળ. શું કરો? ખડ ને વધારાનું લઈ લે, એ વધારાનું બધું ઘાસ ઉતરી ગયું ને ખડ ચોમાસામાં સાફ કરું.
આખા ઝાડવા છે બધા. કયા કયા આમ ઝાડવા છે. છે ખબર છે? એ ખોલશે જો કયા કયા ઝાડવા છે બધા. જો, આ તુલસી છે મસ્કા, બે તુલસી, રામ ને શ્યામ. બરાબર. પછી આ છે એવું પીપળો. કહેવાય ને, રામ ને હા, શ્યામ. હા. પછી આ પીપળો, પછી આ બીલીપત્ર. એ બીલીપત્ર નીચે દીવો કરીએ. બરાબર. પછી આ છે લીંબુડી, પછી ઓલો લીમડો, બરાબર. પછી ઓલું કેળા, પછી આસોપાલવ. અહીંયા શું કરવાનું અત્યારે ઈ કરે છે? અહીંયા શું કરવાનું છે? અહીંયા બધી જેવા કાઢીને સાફ કરવાનું છે. શું કાઢવાનું? આ બધી આ બધો કચરો અહીંથી કાઢવાનો. લે હું કાઢું લે. હવે કાંઈ કાઢ્યા તો કેદીનું અહીંયા 4 દીકરા પડ્યું છે તો અહીંયા માની રાહ ન જોવાની એ કરી ના નાખે. આટલા મહિરા કરવાનું કીધું તો કે અહીંયા સાફ કરજો, તમને ગંધારું લાગે બધાને. ઓમ કે ગાર્ડન હોય તો કેવું સારું. બંધ થઈ ગયા ને. બંધ થઈ જાય. પાછળ કઈ કરવાનું નથી. પાછળ જો ઓલું છે એ કાઢવાનું છે, એના તો કુવાડી લઈને. છેલ્લું છે ઈ ને. હા, એમાં તો કુવાડી લઈને કાપી જ નાખવાનું છે. તો એ વધારે પડતી ખોચારાઈ નથી જતું. આ બધી સાફ કરવું પડે આવું રાખીએ એટલે. અહીંયા છે ને ક્યારો કરી નાખવાનો. જો કરી દેવાનો છે. એ તો લઈ આવી અહીંયા આટલો આમ ક્યારો કરી અને અહીંથી પાણી શું છે નાખીએ ને તો બધી આ છે જ જો કે ઈટુનું તો સરસ. પણ હરખી અહીંયા છે ને આ ધારથી આમ કરી નાખવાનું સીધું પટ્ટી, સમજી ગઈ? એટલે આમાંથી ડાયરેક્ટ પાણી છોડે ને તો ડાયરેક્ટ વહી જાય પાણી બધી. અત્યારે અમે લોકો હમણાં બજારમાં જઈને આવ્યા, શાકભાજી લઈને આવ્યા છે આટલું. મેં ફોદીનો લેવડાવી લીધો. જો ફોદીનો બતાવું તમને. ક્યાં ગયો ફોદીનો? હું હા રહ્યો અમારે ફોદીનો લઈ આવ્યા છીએ. હમણાં બનાવું મસ્ત કાવો બનાવું, તમને લોકોને બતાવું કાવો. પાછો ભેળ ખાધી હવે હમણાં કાવો પીવું. બરાબર, કાવો તમને બતાવું. એને અમે તો હવે અત્યારે નાખી દીધું, સંચર નાખી દીધું છે અને થોડુંક નાખીશ મીઠું, નાખું થોડુંક. અને અહીંયા આગળ મૂકી દીધું છે કે પાણી મૂક્યું છે, પછી એની અંદર ચાની ભૂકી નાખીને ફોદીનો નાખ્યો થોડો. શું કીધું? હું આને વાવી દઉં. ઓ વાવી. ફોદીનું જોઈએ તો કામ લાગશે. વાવો વાવો જાઓ. જો હવે આ લઈ લીધા છે કાળા મરી છે, આખા કાળા મરી લીધા છે. એને હવે આવી રીતના બાટી નાખશું, હરખા પાવડર કરી નાખશું એનો. જો આ થઈ ગયો પાવડર, થઈ ગયો મરી પાવડર. બરાબર, અને નાખી દઈશું આમાં આપણે મીઠું ને સંચર નાખ્યું એની અંદર જ નાખી દઈશું આને. બધું થઈ ગયું ખાલી થોડુંક છે હજી. હવે આપણે આમાં એક આખું લીંબુ નાખી દઈશું આવી રીતના આની અંદર જ. નાખી દીધું એક. હવે બીજું એટલે આખું લીંબુ નાખી દેવાનું એની અંદર. બસ બંધ કરી. જો હવે આ થઈ ગયું છે ઉકાળો. બરાબર, અને આની અંદર જે આપણે બધું કર્યું હતું મિક્સ એમાં નાખી દેવાનું, ગાળી નાખવાનું બધું. આ થઈ ગયો ગિરનારી કાવો. પુદીનાને તમે કટિંગ કરીને એની અંદર નાખી દો ને ગ્લાસની અંદર આખો પુદીનો, તોય મજા આવે. વચ્ચે વચ્ચે આવે ને પુદીનાનું થોડા કટકા આવે ને તોય મજા આવે. મસ્ત રેડી થઈ ગયો કાવો, જોરદાર. ચાખો રે બાપુજી, કેમ છે કાવો? પીઓ તો ખરી. હું પહેલાં જ આમ કરી દીધું. સુપર છે પાકું. હાલો કાવો સુપર બન્યો છે, આપણે પી નાખીએ. તો મિત્રો આજનો આ વિડીયો બસ અહીં સુધી જ રાખશું. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા. તો બસ મળીએ બીજા કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી રામ, બાય.